બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, ઠાકોરજી મહારાજ કી જય. એકાદું કીર્તન ગાશું? તમને પૂછું છું, પાછળ વાળા હું કે ખુરચી વાળા તમે જેમાં કેટલા જણા જમીને આવ્યા? શું હતું જમવામાં? બોલ્યા નહીં તો ફ્રૂટ સલાડ, બટાકા વડા. દાદા શું હતું? ફ્રૂટ સલાડ. ખાલી ફ્રૂટ સલાડ જ પીધું તમે? તમને ઈ જ ભાવતું લાગે. હા, એટલે તીરથ ગળું ગળું ખા કર્યા કરે છે. ફ્રૂટ સલાડ હતું, સારું હતું. બટેકા વડા, પૂરી, શાક, દાળ ભાત, રસોઈ સારી હતી. યજમાનને તાલી દીધું. હવે યજમાનને પુણ્ય આપવું પડશે ને? તમને પૂછું, મોખારો ખાઈને પોતાને ખબર પડે. ભગવાનને સંભાળી કીર્તન ભક્તિ કરીએ, પછી ધૂન કરીએ તો આ યજમાનોને પુણ્ય મળે. હવે જે હરિભક્તો આવે ને એને આગળ બેહાડજો, ડિસ્ટર્બ ના થાય એ રીતે. ચાલો, બ્રહ્માનંદ સ્વામીનું પદ છે, મહારાજના બોલવા ઉપર પદ છે. મારું મોનિટર કરો. હે સર્વ વસ કીધી વ્રજનારી રે, આ મીઠડા બોલા. હે જાય બ્રહ્માનંદ બલિહારી રે, એ વાલા મીઠડા બોલા. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલા. એ મારા વાલા તમે મીઠું, હે મીઠું મીઠું રે બોલીને મન લીધું રે, મીઠડા બોલાથી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાથી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાથી. એ તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાથી.
તારું રૂપ અલૌકિક જોયું રે મીઠડા બોલા જોઈ મનડું મારું મોયું રે મીઠડા બોલાજી જોઈ મનડું મારું મોયું રે મીઠડા બોલા ये में तो सेजड़ी बिछावी तम सारू रे मीठड़ा बोला में तो સેજડી બિછાઈ તમ સારું રે મીઠડા બોલા આહા આવો કોઈ નથી કહેનારું રે આવો કોઈ નહીં કહેનારું રે આહા આવો 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 કોઈ નથી કહેનારું રે મીઠડા બોલાજી આવો કોઈ નથી કહેનારું રે હે મીઠડા બોલા એ સીધો ડરતા ડરતા ચાલો રે મીઠડા બોલાજી એ સીધ ડરતા ડરતા ચાલો રે મીઠડા બોલા હે મારા મંદિરિયામાં માલો રે મીઠડા બોલાજી મારા મંદિરિયામાં માલો રે હે મીઠડા બોલા એ તમે મીઠું બોલીને મારું મીઠું બોલીને વાલા એ વાલા એ તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી એ તમે મીઠું બોલીને ભગવાનનું ધ્યાન લીધું રે મીઠડા બોલા કે સર્વ વસ કીધી વ્રજનારી રે મીઠડા બોલાજી હે સર્વ વસ કીધી રજ નારી રે મીઠડા બોલા હે જાય બ્રહ્માનંદ બલિહારી રે જાય બ્રહ્માનંદ બલિહારી રે જાય બ્રહ્માનંદ બલિહારી રે બ્રહ્માનંદ બલિહારી રે હાલો મીઠડા બોલાજી તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી એ તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલા આને કાઈ કામણ મુજને કીધું રે મીઠડા બોલાજી કાઈ કામણ મુજને કીધું રે મીઠડા બોલા સર સર પર સધર્ય માર સરિયન કર દર કર મેલ કરે હરિયર સુરય વાર્ય સરિયતિ માન હર ભરિયતિ ઉદહર પદે નિર્ખત નદ પ્રાવર પ્રવર ગણ નિર્જન નિકટ કૂટ સિર સવર્ણ મે સવર્ણ में ગણરાવ મત પદાર કર પદ સુંદર રંગ વર સુંદર શ્યામ રમે રે વાલો રંગ ભર સુંદર રંગ ભર સુંદર રંગ ભર સુંદર શ્યામ રમે વાલા મુક્તો થોડીક વાર ભગવાનને સંભાળીને ધૂન કરવી છે. કેમ થશે? ટટ્ટર બેહીન મન ભગવાનમાં લગાડીને કરવી છે.
તમે કહેશો કેમ? બે કારણ છે. એક, આજના યજમાનોએ પોતાની સદલક્ષ્મી વાવરી અને તમને બધાને જમાડ્યા છે. એક. બીજું, ભારત માટે આજનો દિવસ કાળો દિવસ છે. બ્લેક ડે તરીકે આજના દિવસને ભારતના ઇતિહાસના પાનામાં લખવામાં આવ્યો. કેમ? પુલવામામાં આજના દિવસે આપણા માટે રક્ષા કરતા કેટલા બધા સૈનિકો પાકિસ્તાનની નાપાક હરકતના કારણે તેઓ આજના દિવસે શહીદ થયા, ભગવાનને પ્યારા થયા અને વીરગતિને પ્રાપ્ત થઈ ગયા. ભાઈ, આ જગતમાં આપણે ભૂખ્યા હોય ને તો તાજી રોટલી કરીને બૈરું ખવડાવવા રાજી નથી. ત્યારે આપણા માટે કોઈક મરે, આ કાંઈ નાની હુની વાત કહેવાય નહીં. એને પણ ઘર હતો, એને પણ પરિવાર હતો, એને પણ મા બાપ હતા. અને એમ નહીં કે તે દિવસે કરતા હતા ને આજે નહીં કરતા. આજ પણ ભારત દેશના 14 લાખ દીકરાઓ આ દેશની સરહદ હાચવીને બેઠા છે ને, ત્યારે હું તમે આવી સભાઓ કરી શકીએ છીએ. भरा नहीं भावों से बहती जिसमें रसधार नहीं, वो हृदय नहीं पत्थर है जिसके दिल में देश के लिए प्यार नहीं. તો એવા સૈનિકોને ફરીવાર એકવાર યાદ કરી અને ધૂનનું પુણ્ય અર્પણ કરવું છે. મને એ દિવસની કહાની, એ નાનકડી દીકરી પોતાના બાપને સેલ્યુટ કરે છે, અંતિમ સમયની સલામી આપે છે. એ દ્રશ્ય આજ પણ જ્યારે જ્યારે જોઈએ છીએ ને ત્યારે હૈયું કાંપી જાય. એક નાનકડી દીકરી પોતાના બાપને અલવિદા કહે છે સલામ કરીને. શું એ દીકરીને આજનો દિવસ રોટલી ગળા હેઠે ઉતરી હશે? તમને પૂછું. અને આપણે હિન્દુના દીકરાઓ વેલેન્ટાઇન, ગુલાબ, આ મારો પ્યાર છે ને આ મારું ફલાણું છે ને ઢીકડું છે. હવે તારા પ્યારમાં કાળોતરો કઈડે તને? આપણે હિન્દુઓ આટલા બધા સ્વાર્થી? જેણે જેણે આવા સ્ટેટસ મૂક્યા હોય ને ઉતારી જ નાખજો, નહીતર મારી સ્કોડને જો ખબર પડી ને મારી સુધી જો તમારો કોઈનું નામ આવ્યું ને તો તમારો વારો પાડી દઈશ. સાંભળ્યું તુષાર? હા. આજના દિવસે તો આપણે આ વીર જવાનોને યાદ કરવા જોઈએ. એના માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. એના પરિવાર માટે આપણે ભલે 5 રૂપિયા ન આપી શકીએ, પણ હું એમ કહું છું પ્રાર્થનાને કોઈના એડ્રેસની જરૂર ખરી? તમને પૂછું છું. પ્રાર્થના અહીંયા થાય ને વિશ્વના છેવાડા સુધી સાહેબ 20 મિનિટે બેંકમાં જમા થઈ જાય. આ યુપીઆઈ તો મોદી સાહેબ હમણાં લાવ્યા, બાકી સૃષ્ટિનું સર્જન થયું ને તેદુનું ભગવાનનું યુપીઆઈ તો સતત ફરતું રહ્યું છે, સતત ફરતું રહ્યું છે. અહીંયા પ્રાર્થના કરો ને પુણ્ય ત્યાં મળે. તો આપણે પ્રાર્થના કરીએ તો એને બળ મળે કે ના મળે? એને સાંત્વના મળે કે ના મળે? એના અંતરમાં ટાઢું થાય કે ના થાય?
એ તો ભાઈ જેના ઘરમાં એકાદ વ્યક્તિ ઓછું થયું હોય એને પૂછો. હમણાં જ આપણા વિઠ્ઠલ દાદાના ઘરમાં એવી એક ઘટના ઘટી ગઈ. એમના સગા બે ભાઈના યુવાન દીકરા, એક દીકરો પેલા ધામમાં ગયો ને એને હજી સ્મશાને લઈને પહોંચ્યા તા સમાચાર આવ્યા કે બીજા ભાઈનો બીજો 41 વર્ષનો દીકરો ધામમાં વહી ગયો. એક જ દિવસમાં 11 કલાકમાં 2 ભાઈના 2 દીકરા ધામમાં વહી ગયા. હવે પરિવારને કેવડું મોટું દુઃખ આવે. તો એના માટે આપણે ધૂન પ્રાર્થના કરીએ. તેને સારું લાગે કે ના લાગે, એને બળ આપે કે ન આપે ભગવાન. તો આ 3 બાબતે ધૂન કરવી. તો તમે શું કહો છો? રેડી? હું કેવો બેઠો છું? તો તમે કેમ ઢીલા? હવે જે ઢીલા બેસશે ને એને કમરના મણકા હલી જવાના છે. હા, ટટ્ટાર બેહી અહીંયા મહારાજ બિરાજે છે. મહારાજને સંભાળીને ખૂબ ભાવથી, આજ મારે કહેવું ના પડે કે ધૂન બોલો, તાલી પાડો, કાંઈ ન કહેવું પડે. આજ દિલ લગાવી આજ કી ધૂન. યજમાનો, પુલવામામાં શહીદ થયેલા આપણા ભાઈઓ અને આપણા લોયાધામ પરિવારનું અભિનંગ દાદાના પરિવારમાં આવેલા દુઃખના સહારા માટે. ઠીક છે? ચાલો તારે ભગવાનમાં મન લગાડી દો દિલથી. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. નારાયણ મારા સ્વામિનારાયણ, મારા માટે કેજો છો. સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ. આહા, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મારા ભગવાનને સંભાળીને સ્વામિનારાયણ. વાવા સ્વામિનારાયણ હે મારા સ્વામિનારાયણ. આહા, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. ઓહો, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. આહા, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. બડો પ્યાર સે નારાયણ. ઓહો, નારાયણ. આહા, સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. ઓહો, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ આહા સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામી ભગવાનને યાદ કરીને નારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ આહા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે નારાયણ વાલા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ ઓ દયાળુ મહારાજ મારા સ્વામિનારાયણ દયાળુ મહારાજ મારા સ્વામિનારાયણ ઓ દયાળુ મહારાજ મારા સ્વામિનારાયણ દયાળુ મહારાજ મારા સ્વામિનારાયણ એ વાલા વાલા છે મારા સ્વામિનારાયણ વાલા વાલા છે મારે સ્વામિનારાયણ પ્યારા પ્યારા છે મારા સ્વામિનારાયણ પ્યારા પ્યારા છે મારા સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ એ હાલો સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 મારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ 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 મારા હરિ બોલ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ નારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ 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 મારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા હરે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ 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 મારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ વર્ણિવે શરમણી અદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે
ઓમ પૂર્ણ પુરુષોત્તમાય સુખ નિધાનાય રાજાધિરાજાય સર્વાય અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. પરમ દયાલુ મૂર્તયે સાધુ ગુણ નિધાનાય મુનિ પ્રવર મુનિ મુક્તાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. પ્રગટ સર્વ સંતેભ્યો ભક્તેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન જય. ઠાકોરજી મહારાજ કી જય. સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા વાઘોડિયા રોડને આંગણથી ચાલતી દર રવિવારની આપણી રવિ સભા, પરંતુ ગઈકાલે એકાદશી હતી, આવતીકાલે શિવરાત્રિ છે અને આજે આપણા તીર્થ ભગતનો બર્થડે હતો. એમના પરિવારજનોની ઈચ્છા હતી માટે આજે આપણે શનિવારે કહેતા તારીખ 14/2/2026 રોજ સભાનું આયોજન કર્યું હતું. મંદિરના સિંહાસનમાં બિરાજમાન મુક્ત મંડળના નાથ વાલાવાલા મહારાજના શ્રી ચરણે મસ્તક નમાવીને વંદન પ્રણામ કરીએ. મંચ ઉપર દર્શન આપતા વાલા ઠાકોરજી મહારાજ ઘનશ્યામ મહારાજના ચરણે વંદન પ્રણામ. પૂજ્ય ગુરુદેવને, પૂજ્ય સંતોને વંદન પ્રણામ. આપ આટલી મોટી સંખ્યામાં પધારીને કથાનો લાભ લેતા ભક્તો, લાયુ કથાનો લાભ લેતા ભક્તોને વંદન પ્રણામ સાથે જાજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અરે કાલે તો દેવો કે દેવકી સવારી ને કાલે તો તમે શિવરાત્રીનો આનંદની વાત જવા દ્યો. કર્પૂર ગૌરમ અવતારમ સંસાર ભુજગેન્દ્રમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. ભવમ ભવાની નમામિ. તો એવા મહાદેવજીનો કાલે સુંદર મજાનો શિવરાત્રિનો પર્વ છે. આપણે મહાદેવજીના ચરણોમાં તાલિકાના નાદથી એડવાન્સમાં હેપી શિવરાત્રિ. વાલા મુક્તો, આજ રોજ આપણા લોયાધામ પરિવારના વડોદરાના ખૂબ મુખ સેવક બનીને સેવા કરતા એવા જતીનભાઈ, બિપિનભાઈ, પુરુષોત્તમ દાદા, એમનો આખો પરિવાર, બંને દીકરાઓ તીર્થનો જન્મદિવસ. પ્રથમ તો તીર્થ ને જન્મદિવસની ઘણી ઘણી શુભકામનાઓ. હેપી બર્થડે ટુ યુ. સાથે અર્થ ભગત એટલે આપણા બિપિનભાઈના દીકરા, તેઓ ડૉક્ટર થઈ રહ્યા છે અને ભારતમાં પરીક્ષા આપી. હજારો લાખોની સંખ્યામાં પરીક્ષામાં છોકરાઓ બેસે, એમાં 20% છોકરા પાસ થાય. એમાં પહેલા જ ટ્રાયલે આપણા અર્થ ભગત પાસ થઈ ગયા. એટલે બિપિનભાઈની ઈચ્છા હતી, જતીનભાઈની ઈચ્છા હતી કે સ્વામી અમારે ભગવાનને, સંતોને, ભક્તોને જમાડવા છે. તો આ સમગ્ર
આમ તો યજમાન ગણો કે સેવક ગણો બધું એ જ છે. યજમાન એને બનાવવાનું એને બોલો. કાલના પતિ પત્ની બધા વળગ્યા છે, આપણે પૈસા આપી દઈએ પછી સીધા જમવા આવીએ, પણ આમને તો પૈસા દેવાના અને બનાવવાનું એને. કાલે ફ્રૂટ સલાડ 2 માણસ રાત્રે મોડે સુધી ઉકાળી મસ્ત મજાનું દૂધ ઠંડુ તમારા માટે કરી દીધું. આવી સેવા ભાવવાળા પરિવારને લાખ લાખ વંદન છે. એ તમારા ઉપર ભગવાન સ્વામિનારાયણ, મુક્તાનંદીય પરંપરા, વાલા ગુરુજી, સંતો, આ બેઠેલા હરિભક્તોના અંતરાત્મામાં બેઠેલા ભગવાન બહુ રાજી થાય. મોરાર કાકા, તમારા દીકરીએ તમારું નામ ઉજળું કરી દીધું. હા, અમારે તીર્થ ભગત કેવા ડાયા જો, પુના રે પુના, પણ નિત્ય પૂજા કરવી, સંતોની આજ્ઞામાં રહેવું, સેવા કરવી. તમને એ છોકરાને જોઈને કોઈને એમ લાગે જ નહીં કે આનામાં અછકલાય પણ દોરાવાય હશે. બોલો, એવો ડાયો છોકરો, વળી ભજનાનંદી, વળી હોશિયાર હો પાછો. આ દર મહિને સંતોને થાળ લખાવે, શિલાદાન કરે, એના કમાઈમાંથી હો. આવા છોકરાઓને તાલીઓથી વધાવો. ओ श्रुत भाई, अब तो आप भी कमा रहे हो. हमारे श्रुत लंडन થી આવ્યો, તાલીથી વધાવો લ્યો. તે તમે સભામાં આવ્યા, મને બહુ ગમ્યું. આપણા હરિકૃષ્ણ યુવક મંડળના જૂના મેમ્બર છે, પણ હવે લંડન વહી ગયા. હતો અહીંયા ને તે પતલો હતો, હા હૂક લગડી. લગ્ન કર્યા પછી બોડી હારી થઈ ગઈ. એટલે ધર્મપત્ની હારા હોવા જોઈએ, રસોઈ હારી બનાવી દેતા હોય તો, નહીતર વિદેશમાં તો પટલા થાય લોકો. તે શ્રુત આવ્યા, બહુ આનંદ થયો અમને. વાલા ભક્તો, બસ આપણામાં આ જ સભામાં બેઠેલા ભક્તોના રૂડા ગુણ આપણે એક્સેપ્ટ કરી લઈએ તો આપણામાં પણ રૂડા ગુણ આવે. અને જેમ બધાને રાજીપો મળે એમ આપણને પણ રાજીપો મળે. તો સમગ્ર જતીનભાઈ, બિપિનભાઈના આમંત્રણને માન આપીને કેટલા ભક્તો આવ્યા છે? હાથ ઊંચો કરો તો. મહેમાનો હરખો કરો, તમને ખબર પડે. અરે વાહ, બધા માસ્તરે માસ્તર હો. આજ આપણી સભામાં જાજા માસ્તર, આમાં માસ્તર હોય, હાથ ઊંચો કરો તો. જો જાજા માસ્તર હો બધા. બહુ આનંદ થયો, તમે પધાર્યા, તમારું સ્વાગત છે. વાલા ભક્તો, મેં પ્રથમ કહ્યું એમ આજનો દિવસ આમ તો દુનિયામાં આજે પ્રેમના દિવસ તરીકે બધા ગણે, અને બધા ખાસ કરીને આ યુવાધન પાશ્ચાત્ય સંસ્કૃતિના દિવસોને અનુસર્યું છે. એટલે આ બધું ગુલાબ આપે ને પછી એમાં પછી ગુલાબમાં એવું હોય, આજ લાલ આપે તો પ્રેમ, ને પીળું આપે તો કંઈક બીજું, સફેદ આપે તો ત્રીજું ગણવાનું, પાછું ગયા વર્ષે લાલ આપ્યું હોય ને આ વખત જો કાળું આપે તો એને છૂટું સમજવાનું. આવા બધા ડખા હોય હો. હા, વાત જવા દો તમે ડખા નહીં તો. હા, એમાં વળી જો આજે નો ગુલાબ આપ્યું ને સાંજે જો મળ્યો તો સીધો ગુલાબની જગ્યાએ કંઈક બીજું મળે, એવા ડખા થાય. અને જેને જેને પેલા ગુલાબ આપ્યા હશે એ બિચારા આજના દિવસે પછતાતા હોય, એવું હોય હો. હા, એવું બને. પણ એ પાશ્ચાત્ય સંસ્કૃતિ એ યુવાન દીકરા દીકરીઓ આપણી નથી. દુઃખ થાય આપણને કે આપણું યુવાધન ખોટા માર્ગે ચાલી રહ્યું છે. ઠીક છે, મારી વાત તમને મનાય કે ના મનાય એ તો તમારા પ્રારબ્ધ ઉપર છે. બાકી સાહેબ, ભારતમાં તો પ્રેમ એક દિવસ નથી થતો. ભારતમાં તો 24 કલાક પ્રેમ અને 12 મહિના પ્રેમ હોય છે. અહીંયા તો મા અને દીકરાના પ્રેમની કહાનીઓ છે. અહીંયા તો બાપ અને દીકરીના પ્રેમની કહાનીઓ છે. અહીંયા તો ભાઈ ભાઈ,
બેન ભાઈ, કાકા કાકી, મામા મામીના પ્રેમની કહાનીઓ છે. સાહેબ, કોઈ દેશ એવો નથી કે દીકરી પરણીને જાતી હોય અને બાપ માંડવે ઊભો ઊભો જાણે ગંગાના પ્રવાહની જેમ એની આંખમાંથી આહુડાની ધારા થતી હોય. એ માત્ર મારો ભારત છે સાહેબ, એ માત્ર મારો ભારત છે. તમે દુનિયાના દેશોમાં જીયાવો ખરા, લોકોના લગ્નમાં લગ્ન જેવું લાગતું નથી. માટે કહું છું, આ દેશની પરંપરાઓથી મહાન બીજી કોઈ પરંપરાઓ નથી સાહેબ. તમને મનાય તો ઠીક છે, ન મનાય તો તમારું નસીબ. હું તો 100%. હમણાં જ એ ગરીબ ભગતના ઘેરે આપણા રાજુભાઈ માંજલપુર વાળા, એમના દીકરીનું 2 દિવસ પહેલા લગ્ન હતું, પધરામણીએ ગયો હતો. આગલે દિવસે હું વાત કરતો હતો, ખાલી મેં એટલું કીધું કે રાજુભાઈ, આજ છેલ્લો દિવસ તમારી દીકરી હારે રહેવાનો, હાંજે તો આને વળાઈ દેવાની. ત્યાં તો બાપની આંખમાંથી દડ દડ આહું પડવા માંડી. મેં ભેટ આપી હતી માણકી ઘોડીની. મેં કીધા દીકરીને અંદર જઈને આપી આવો. તા તો દીકરી રોવે ને બાપે રોવે, હિબકે ચડી ગયા. મને કહો જોઈ આવો પ્રેમ દુનિયામાં? એ પ્રવીણભાઈ, તમે તો અમેરિકા રહ્યો છો ને બાપા, ધોળિયામાં આવો પ્રેમ તમે જોયો જ કોઈ દી? ધોળિયો કોઈ દી રોવે? મારી છોકરી જ આમાં જા આવી રોવે તો એ કેવું લાગે? ધોળિયો આમ, એક તો ધોળિયા બોલતા આવડે નહીં એને, એ બાજુ હવે એ પાછું એની છોકરી, હો ડેડ ડોન્ટ ક્રાઇંગ, ડેડ ડોન્ટ ક્રાઇંગ, આઈ એમ હેપી, નોટ હેપી તો હાજે રિટર્ન. એ મારા માવતરો, મારા ભારત જેવી કોઈ જગ્યાએ ઉજળી રીત ભાતો નથી. એટલે કહું છું, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા, ઓ ભારત દેશ મેરા. અહીંયા તો રક્ષાબંધન આવે, અરે એની ક્યાં કરો છો મારા બાપ? આ તો હવે મોબાઈલ આવ્યા, ના સાધનો થઈ ગયા, ટ્રેન ને ગાડીઓ ને બાઈકો ને બધું થઈ ગયું. નહીતર આ વડીલોને પૂછો, ગામડે રહેતા માવતર અને 6-8 મહિને સિટીમાંથી છોકરો, એમાં આ જો અજયભાઈ ને બધા બેઠા હશે ને, તમે સૌરાષ્ટ્ર વાળાને પૂછો, દૂર ગામડે જાય અને છોકરો આમ પગ મૂકે ને ઘરમાં, ત્યાં એની માની આંખમાં આહું આવી જાય કે આજ મારો હૈયાનો કટકો આવ્યો. અને મેને એવા દ્રશ્યો દેખા હે સાહેબ કે 8 દી રોકાય અને પાછું એને જવાનું હોય. તેથી ગાડીઓ નહોતી, બાઈકો નહોતી, આખું ઘર એને બસ સ્ટેશન સુધી વળાવવા આવે સાહેબ. હાથમાં થેલીઓ હોય અને ભીતરમાં પ્રાર્થના કરતા હોય. કેવી ખબર કે આજ બસ નો આવે ને તો હારું સાહેબ. તેથી તો એસટી મોડી પડતી, ટાઈમે આવતી નહીં. અને ભાગોળમાં આવી પોટલા લઈને બેહી રહેવાનું. મોડી 2-3 કલાકે બસ આવે, અને બસ આવે ને ત્યાં માવતરની આંખમાં, છોકરાની આંખમાં આહું આવી જતા. અને બસમાં બેહાડીને કંડક્ટરને ભલામણ કરે, બસ નીકળે, બસ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી માવતર ભાગોળમાં બેહે. બસ દેખાતી બંધ થાય એટલે નિસાસો નાખીને ઘેર આવે. ઘેર આવીને ઓસરીએ બેહી જાય. અડધો કલાક તો આખું ઘર ગમગીન થઈ જાય. આ દ્રશ્યો તમને કોઈ દેશમાં જોવા મળે ખરા? કેટલાય આવા દ્રશ્યો જોયા હતા. જો આ બધા હાથ ઊંચો કરે, જો હેને, માવતરની આંખમાં આહું આવી જતા. એટલે કહું છું દીકરા દીકરીઓ, આ પાશ્ચાત્ય સંસ્કૃતિ કી રીત ભાત મેં મત ફસો. ઈવડા ઈ આપણી તરફ વળે છે તો આપણે ક્યાં પાછા એની તરફ વળ્યા? કિસ ડે બોલો, વાત એ કઈ રીત થઈ? એમાં પાછા અમદાવાદી 1-2 લેખકો પાછા ફાટી નીકળ્યા છે ને, મોટા મોટા નામાંકિત કહેવાતા લેખકો. આજકાલ તો આવું બધું થવું જ જોઈએ, ચાલવું જ જોઈએ. તારા ઘરમાં થાય ને તેથી ખબર પડશે બેટા. માટે મારા યુવાન મિત્રો,
આપણે આપણી પરંપરાઓ જાળવી રાખીએ. આજના દિવસે તો આપણા માટે શહીદ થયેલાના પ્રાર્થના થવી જોઈએ. એના માટે આપણે એકાદ દીવો ઘરમાં એવો પ્રગટાવીએ કે હે પ્રભુ અમારી રક્ષા કરે એની તમે રક્ષા કરજો. સાહેબ સાંભળો છો જવાનિયાઓ? કેટલાને ખબર છે? પહેલા દી મને કહેશો કે આજના દિવસે પુલવામામાં એટક થયો તો એ કેટલાને ખબર છે? એ તો મેં કીધું તમને ખબર જ હશે. આ પ્રશ્ન મારે પહેલા પૂછવો જોઈતો હતો. તો એ કેટલાને ખબર છે? હાલો अर्पित जी, आपको मालूम है आज के दिन क्या हुआ था? मालूम है ना? बस मालूम रखो, हमारे लिए कोई शहीद हो रहा है, हमारे लिए कोई अपने सीने में आज भी गोली धरे बैठा है, हमारे लिए आज भी सरहद पर अपने दुश्मन को ललकारता है कि किसकी माई ने दूध पिलाया है तो तिरंगा की सामने एक बार आंख उठाकर देख तो लो, तुम्हें पता चल जाए कि भारत की मिट्टी में कितनी ताकत है. साहब આ દેશનો સૈનિક લડવા માટે આમ રાહ જોઈને બેઠો હોય, એના પોતાના કમાન્ડોને, પોતાના અધિકારીઓને, પોતાના મેજરોને એમ કહેતા હોય સાહેબ યુદ્ધનો ભણકાર વાગે ને તો પેલું મારું નામ લખજો. આવા દીકરાઓને તાલીઓથી વધાવો, આવા દીકરીઓને તાલીઓથી વધાવો. યુદ્ધના ભણકાર વાગે તો પેલું મારું નામ લખજો. આપણે ગયા હોય તો સાહેબ ક્યાં જવાનું? લડવા? મારી જગ્યાએ બીજું જતું હોય ચાલશે સાહેબ. આપણે ફોટામાં પેલા આવીએ, ફ્રૂટ સલાડની ડીશમાં પેલા આવીએ. આપણે તો નાખને લ્યા 2 વાટકી મેલ મેલ. હા, એ મારા દેશના સૈનિકોને લાખ લાખ વંદન છે. અલા મુક્તો, તો આજનો દિવસ આપણે બધા એમને યાદ કરીએ, કદી ભૂલીએ નહીં. જો આજનો ન ભૂલીએ, પછી પુલવામા પછી ક્યાં થયું હતું? કાશ્મીરમાં, કારગિલ. પછી પેલું રાત્રે હુતાતા ને આવીને મારી ગયા હતા એ ક્યાં? પુરી. પછી 26/11 પહેલગામ. આ બધા દિવસોને તાજા રાખીએ ને આપણી પ્રજાને કહીએ તો આપણી પ્રજાને દેશભક્તિ અંગ અંગમાં રહે. અને દેશભક્તિ જેને ના હોય ને, જેને એમ હોય ને કે આવી વાતમાં હું લેવાનું, એને મારી વિનંતી, તું પહેલો પાકિસ્તાન નીકળી જા. અહીંથી સભા પતાવીને ટિકિટ લઈ લે. તું નીકળ, ત્યાં તને હાચવતા હોય ત્યાં રે. કેટલાના દિલમાં દેશ માટે આમ જનૂન છે? હાથ ઊંચો કરો તો. એ તો મને ખબર જ. હું કરવાના ન કરો તો ઊભો થાવ. કેટલાના દિલમાં છે જનૂન? હાથ ઊંચો કરો તો. ક્યાંક મેં કીધું મારે ઊભું થવું પડશે. આ તો બોલો ભારત માતા કી જય. હા, ચાલો તારે હવે અદ્વૈતાનંદ સ્વામી પાસે. આખ્યાન આવા હરિભક્ત કેરા, આખ્યાન આવા હરિભક્ત કેરા. ઓહો, આખ્યાન આવા હરિભક્ત કેરા, આખ્યાન આવા હરિભક્ત કેરા. કથા પ્રસંગે સુણીએ ગણેરા, કથા પ્રસંગે સુનીએ ઘણેરા. કથા પ્રસંગે સુણીએ ગણેરા, કથા પ્રસંગે સુનીએ ગણેરા. આખ્યાન આવા હરિભક્ત કેરા, આખ્યાન આવા હરિભક્ત કેરા. આ દેવી વાળા મગનીરામ પોતાની જે કાંઈ સાધના હતી એને કરતા કરતા લોકોને રંજાડતા માંગરોળ આવ્યા. માંગરોળના રાજાએ કહ્યું કે ભાઈ, અમારા જેવા નાના માણસોને હેરાન કરીને તને શું મળશે? અહીંયા બાજુમાં લોજ ગામ છે ને ત્યાં જીવન મુક્તા સ્વામિનારાયણ ત્યાં જાઓ.
મહારાજ પાસે આવ્યા છે. મહારાજે કહ્યું છે, ભાઈ તાર થાય એ કર લે. પોતે જે મંત્ર, જે ઈષ્ટની આરાધના કરતા હતા એને પ્રત્યક્ષ બોલાવ્યા. એ પછી એનાથી થતી બધી જ વિદ્યાઓ પરમેશ્વર તરફ મોકલી છે, પણ બધા જ ભગવાન સ્વામિનારાયણને જોતા પાછા વળે છે. બધા આવીને સમજાવે છે કે મગની રામ, તું ભૂલો પડ્યો ભાઈ. તું તો ભગવાન ભજવા નીકળો તો, તું તો ભગવાનને પામવા નીકળો તો, તું સભામાં શું કામ ગયો તો? હવે થોડું આપણા માટે, આપણે ભગવાન પામવા જ નીકળ્યા હોઈએ ને. આપણે સભામાં શું કામ આવ્યા હોઈએ? ભજન કરવા, સારી વાત સાંભળવા, એકબીજાનો ગુણ લેવા. ક્યાં ક્યાં આપણા કામ પડતા મૂકીને આપણે આવ્યા હોય. પણ અહીંથી સભા પતાય ને તો ઘણા તો ગુણની જગ્યાએ શું લઈને જાય? અવગુણ લઈને જાય. પેલો ભગત આવું કરતો હતો, પેલા ભાઈ આમ કીધું, પેલા ફલાણા આમ કરતા હતા, એમ કરીને આપણું ખુદનું બગાડીને જઈએ. દેવીવાળા મગની રામની જેવું જ. આ દેવીવાળા મગની રામ ને હવ સમજાવે છે કે ભાઈ તું ભૂલો પડ્યો. અને એ જ સમયે દેવી જીવ હોવાને નાતે મગની રામના દિલમાં હા પડી ગઈ. જો સારા માણસ હોય ને પોતાની ભૂલનો, બોલ્યા નહીં તમે, સ્વીકાર કરે. ભૂલ થવી એ કાંઈ બહુ મોટી ગુનાની વાત નથી. ગુનો 100% છે. પછી આપણે કોકનું ખૂન કરીને પછી એવું કહીએ કે ભાઈ સોરી, હા આ તો ખાલી ખાલી આમ કરતો હતો ને ટ્રિગર દબાઈ જ ગયું. તારા ખાલી ખાલી મોલો બિચારો ઉકલી ગયો આખે આખો. એમ ના ચાલે. પણ માનો કે ભૂલ થાય છે તો ભૂલનો એકરાર કરો. કાન પકડી લો, સોરી કહી દો. આટલું જ બોલવાનું છે, મને માફ કરી દો. સોરી હાલો, અંગ્રેજીમાં હાલો, શું બોલવાનું છે? પણ એટલું બોલતા તો ઓહો એવરેસ્ટ સર કરો, સોરી બોલો, એ સેમ પડે હો. બંદા ઝુકેગા નહીં. પાછા શું કે ખબર? શું કે? હા, ઝુકેગા નહીં કે. હવે રહેવા દે, ઝુકેગા નહીં. અહીંયા તો રાવણના પત્તા નહીં રહ્યા. તમે મને કહો જોઈ, આજથી 75 વર્ષ પહેલા, 50-60 વર્ષ પહેલા 500 રજવાડા હતા આ દેશમાં. કેટલા? તમને પૂછું છું, કેટલા? કેટલાના નામ યાદ છે? 500 રજવાડા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે બધા રજવાડા ભેગા કરીને હું બનાવ્યું? અખંડ ભારત બનાવ્યું. આપણને રાજાઓના નામ યાદ નથી, એ રજવાડાના માલિકોના નામ યાદ નથી. તો મારું તમારું નામ અમર રહેવાનું ખરું? કોઈ કાકો યાદ રાખશે? આંખ મીચાણી નહીં, હવ નેપકિન લઈને આયા નહીં. એ બાર બેઠા નહીં. હવે તો કોઈ રડતુંય નહીં હો. એ 2-3 જણા અંદર બેઠા હોય ને એ રડે, બાકી 12 વાળા તો કેમનો ઉકલી ગયો લા? એટક આવે એટલે મારે 10,000 લેવાના હતા, નેકરી ગયો કે હારો. આવું છે. અને એમાં અમુક તો કેવા નંગો આવે ખબર છે? હું તો અગ્નિ સંસ્કારમાં જાઉં ને તો બધું જોયા કરું. અમુક નંગો તો એવી વાત, નેકરો લે, જલ્દી ઉતાવળ રાખો, લે ગયો કે એમાં હું લે. બોલો, ઉતાવળ કરાવે, બાળવામાં ઉતાવળ કરાવે. માટે મત કર અભિમાન રે બંદા, મત કર અભિમાન. સોરી કહી દો. મગની રામને થયું છે કે વાત સાચી છે. જે શક્તિઓ ગઈ હતી એ શક્તિઓ પાછી આવીને મગની રામને કહેવા લાગી છે. શું કહે છે?
અરે દિનતા ધરી થા તેનો દાસ. હે મગની રામ, તું ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત થા, એમના ચરણે કરી છે વચનમ તવ કરી દે ભાઈ. આહા, ત્યાગી થઈ રહેજે તેની પાસ. તું ભગવાન પાસે ત્યાગી બની અને રહી જા. કેમ? ભક્તિ પુત્ર જાણી ભગવાન મૂકી દેજે બધું અભિમાન. આ ભક્તિ પુત્ર છે ને એ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. તું જેને પામવા માટે બાલ્ય અવસ્થાથી તડપાપડ થતો તો ને, તું જેને પામવા માટે ઝંખના કરતો તો ને, તે સાધનાઓ કરી હતી ને, એ ભગવાન આજ ધર્મદેવ ભક્તિ માતાના ઉદરથી પ્રગટ થઈને લોજમાં બિરાજે છે. મગની રામ, મગની રામ સ્તબ્ધ છે બાપા. આહા, શક્તિઓએ શું કહ્યું ખબર છે? સેવા નીચામાં નીચી કરજે, મોટા ભાગ્ય એવું મન ધરજે, ઉર હોય કલ્યાણની આસ, થજે સ્વામીનો દાસ આનું દાસ. મગની રામ, જો તારા ઉદરમાં તારા હૃદયમાં ભગવાનને પામવાની ભૂખ હોય ને, તો તને વિનંતી કરું છું કે તું ભગવાન સ્વામિનારાયણનો દાસનો પણ બોલ્યા નહીં દાસ થાવું છે, પાસ થાવું છે. સહજાનંદની સ્કૂલમાં મારે ખાસ થાવું છે. ખાસ થાવું છે, ખાસ થાવું છે. સહજાનંદની સ્કૂલમાં મારે ખાસ થાવું છે. આહા, ખાસ થાવું છે, પાસ થાવું છે. સહજાનંદની સ્કૂલમાં મારે ખાસ થાવું છે. ખાસ થાવું છે, બહુ વર્ષો પહેલાનું આ પદ છે. છે સહજાનંદની સ્કૂલમાં આનંદ શિબિરોના આ પદ છે. હે મગની રામ, તું ભગવાનનો દાસ બની જા. તું ભગવાનના ચરણે તારું સર્વસ્વ અર્પણ કરી દે. પણ આ માન છોડવું ને બહુ કાઠું કામ છે. હા, બધાથી નથી છૂટતું માન. હા, ના છૂટે બધાથી. ભગવાનને પામવા માટે નીકળેલાને માન છે ને, વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, માન જેટલું મોટું કોઈ વિઘન. અને મારું આલીડું ઘરમાં માન ન માગે, જીવાત્મા નોકરી ધંધે માન ન માગે, સમાજમાં માન ન માગે, રોડ રસ્તે માન ન માગે. જ્યાં માન છોડવાનું છે ત્યાં સત્સંગમાં જ જીવાત્મા માન માગે. બોલો, આ તો કેટલું કઠણ, કેટલું કઠણ. અભિમાનમાં તો રામાનંદ સ્વામીના પ્રથમ સેવક, વિદ્વાન, વ્યવહાર કુશળ, સમજુ રઘુનાથ દાસ. અરે, રામાનંદ સ્વામીને કઈ કામ કરવું હોય તો રઘુનાથ દાસને પૂછે. આવો રઘુનાથ દાસ. પણ જો ભગવાન સ્વામિનારાયણને રામાનંદ સ્વામીને સમજી ન શક્યા તો આ સંપ્રદાયમાંથી એક નામ ભૂસાઈ ગયું. કયું? રઘુનાથ દાસ. તમે જાણો છો, રામાનંદ સ્વામીના 60 સાધુ હતા. કેટલા? ગુરુદેવ રામાનંદ સ્વામી પહેલા બેઠા છે ને, વ્હાઈટ પાઘવાળા, ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામી. એમના 60 સંતો, 60માં મુખ્ય કોણ? રઘુનાથ દાસ. અને એ રઘુનાથ દાસ ભગવાન સ્વામિનારાયણને રામાનંદ સ્વામીએ જયારે ગાદીએ બેસાડ્યા, ગાદીના મોહમાં, અભિમાનમાં રઘુનાથ દાસને લાગી આવ્યું કે આ નાનકડું છોકરું. હકીકત તો એવી છે કે શ્રીજી મહારાજ જયારે વન વિચરણ કરીને લોજ આવ્યા,
રામાનંદ સ્વામીને પીપલાણામાં મળ્યા પછી રામાનંદ સ્વામી આવડ નામનું એક વૃક્ષ આવે, એના પાન લસોટી ઘસી અને શ્રીજી મહારાજના આખા શરીરે બાંધતા, કારણ કે તપ કરીને ભગવાન સ્વામિનારાયણનું શરીર હાવ કૃચ થઈ ગયું હતું. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કે અમને કોઈ મારે, અમને કોઈ વાગે તો લોહીની જગ્યાએ શું નીકળે? પાણી નીકળે. અરે જાણકાર સંતો તો એવું કહે છે કે શ્રીજી મહારાજ પાણી પીતા ને, પાણી તો એ ગળામાંથી સ્પષ્ટ દેખાતું કે આ પાણી ઉતરે છે. આવી કૃચ કાયા ભગવાન સ્વામિનારાયણે એના આશ્રિતોના સુખ માટે સૂકવી નાખી હતી. એવો ભગવાન આપણને મળ્યો છે ભાઈ, એવો ભગવાન. હવે શરીર સારું થાય એટલે રામાનંદ સ્વામી નીલકંઠ પ્રભુની સેવા કરતા, એને ગમતું નહીં. વાત જવા દ્યો બધી. ગાદીએ બેસાડી દીધા મહારાજને. રામાનંદ સ્વામી ધામમાં વહી ગયા. સાંભળો વાલા ભક્તો, રઘુનાથ દાસ અમદાવાદ બાજુના પ્રદેશમાં વિચરણ કરવા આવ્યા અને ત્યાં આવી અને એણે ભગવાન સ્વામિનારાયણ માટે અનશન બોલવાનું ચાલુ કરી દીધું. અને તમને કહું, અવગુણિયા હોય ને, અવગુણિયા એટલે બીજાનું બુરું બોલતા હોય ને, એની પાસે કળા બહુ હોય, એ તમને હા પડાવી દે. એકવાર તો આમ મગજમાં ગાલી જ દે હું કે હામે વાળો આવો છે. અને ભાઈ રામદાસજી સ્વામી એમને ચિંતા ઉપડી, કારણ કે હરિભક્તોમાં રામાનંદ સ્વામીનો સત્સંગ તૂટવા લાગ્યો. મુક્તાનંદ સ્વામી ઉપર કાગળ લખાયો, સ્વામી તમે ભગવાનને લઈને જલ્દી અમદાવાદ પધારો, નહીતર રઘુનાથ દાસ રામાનંદ સ્વામીના સત્સંગને તોડી નાખશે. વાલા ભક્તજનો, એક ટકોર તમને કરતો જાઓ, થાય તો તમારથી સત્સંગમાં કોકને સત્સંગી કરજો, પણ કોક સત્સંગીને જીવનમાં ક્યારેય તોડતા નહીં. આખા બ્રહ્માંડને ભાંગાનું પાપ લાગશે. આખું 14 લોકનું બ્રહ્માંડ એને તમે એકલા મારી નાખો, જીવ પ્રાણી માત્રને તમે ખલાસ કરી નાખો, એને કેટલું પાપ લાગે? ગાયોને મારે, બ્રાહ્મણને મારે, ગર્ભવતી નારીને મારે, ગુરુ નારીને મારે, સાધુને, અન્ય લોકોને મારે, કેટલું પાપ લાગે? એટલું પાપ એક જીવને ભગવાનના માર્ગેથી પાડવાનું છે. આ વાત યાદ રાખજો. કોઈ સત્સંગી ભજન કરતો ઓછું થાય, કોઈ સત્સંગી કોઈ સાધુથી આઘો થાય, કોઈ સત્સંગી મંદિરે જતો બંધ થાય, કોઈ સત્સંગી સભામાં જતો બંધ થાય. આવી વાત જો આપણા મોઢેથી નીકળી તો સ્વામિનારાયણના ચોપડે લખાઈ જશે, આણે કેટલું પાપ કર્યું? બોલ્યા નહીં તમે? જોરશે. આખું બ્રહ્માંડ ભાંગી નાખ્યાનું પાપ છે. થાય તો એક સત્સંગી કરો સાહેબ. કોકને કંઠી પહેરાવડાવો, કોકને પૂજા અપાવડાવો, કોકને સભામાં લાવો, કોકને સાધુ પાસે લઈ જાઓ. અરે કોકને ઘેર સાધુના પગલા કરાવડાવો. મારો ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડ ઉગાયરાનું પુણ્ય તમને દેશે, એટલા રાજી થશે. સ્વામિનારાયણ ભગવાન રાજી થશે. સાવધાન. ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને લઈને રઘુનાથ દાસને મળવા અમદાવાદ આવે છે. સંતોએ વ્યવસ્થા કરી બેસવાની. ભગવાન ગાદીપતિ છે, ભગવાન માટે ગાદી મૂકેલી. રઘુનાથ દાસ સાથે બેસવાનું, મીટિંગ કરવાની હતી. તે રઘુનાથ દાસે શું કર્યું ખબર? સૌથી પહેલો આવીને મહારાજ માટે મૂકેલી ગાદી ઉપર જઈને બેસી ગયો. ગાદીપતિ તો કોણ છે? અને આ ગાદીપતિના જબરા ડખા. મહારાજને કોકે કીધું કે મહારાજ, રઘુનાથ દાસ તમારી ગાદી ઉપર બેહી ગયો. મહારાજ કે ભલે ને બેઠો, આપણે તો મૂળે સમાધાન કરવા આવ્યા છીએ. મહારાજ બાજુ બેસી. મહારાજ કે મોટા ભાઈ રઘુનાથ દાસજી, આ તમે સત્સંગમાં આવું નબળું વર્તન કરો છો, નબળું બોલો છો, આનાથી હરિભક્તોમાં ખેદ થાય છે, દુઃખ થાય છે. ભલા થઈને બંધ કરો ને બાપા. રઘુનાથ દાસ આમ શ્રીજી મહારાજને જોયા કર્યા.
રઘુનાથદાસનું એક સૂત્ર હતું, મહારાજ કંઈ પણ સારું કામ કરે ને તો હું બોલતો ખબર? ગઈ ભેંસ પાની મેં. હું બોલતો? બોલો તો એકવાર. ઘેર જઈને ના કહેતા. કોને? ભાઈ હા મેં સૂત્ર કહે ગયા પાડા. એમ જ હોય ને, આમે જ કે. હા, અને મારું વાલીડું આ જગતમાં છે ને, એક વાત તમને કહું, નડે પોતાના જ. કોણ નડે? હાસ. અને જોજો તમે જાજા ભાગે છે ને, આમ તમે જોશો ને તો જો રામાનંદ સ્વામી ને રઘુનાથ દાસ સેમ રાશિ. રામને રાવણ, કંસને કૃષ્ણ, ગાંધીને. તમે સેમ રાશિ હોય ને એનાથી સાવધાન. સમજ્યા તમે? અને આમ તો હું તમને સેમ રાશિમાં લગ્ન નહીં કરવા. હોય થઈ ગયા હોય એ ભૂલી જાજો. આમાં ઘણાને હશે પાછું સેમ રાશિમાં, એટલે પાછા ઘેર જઈને ડખો ના કરતા સેમ રાશિ વાળા. આ તો ખાલી વાત કરું છું, એમ ગમત નહીં. બાકી પાછા રાશિમાં બે રહેશો દાજીમાં ગણાશો. રાશિ વગર તમે આમ તો આટલી મોટી રાશિ જ લાયા તમે. હવે કેટલીક રાશિ કરવી તમારે? હે? રઘુનાથદાસ પ્રભુને જોવે છે. મહારાજ કહે છે, રઘુનાથભાઈ આવું ન હોય. તમારે જોતું હોય તો અમદાવાદ પ્રદેશના તમને અમે મહંત બનાવી દઈએ. તમે આખો અમદાવાદ પ્રદેશ સાચવો, સત્સંગ કરાવો. હન રઘુનાથદાસ ભડકો, तुम समझते क्या हो? तुम रामानंद स्वामी को क्या पहचानते हो? मैं पहचानता हूं, मैं बड़ा हूं, मैं गादीपति रामानंद स्वामी ने मुझे सब सौंप दिया है. महाराज ने समझाई गયું, गई भैंस. महाराज કે આ પથરા ઉપર પાણી. અને આટલું જ્યાં મહારાજ સમજે ત્યાં બાર કોલાહોલ થયો, બૂમાબૂમ ચાલુ થઈ. મહારાજે સંતોને કીધું, સંતો ઊભા થાવ, આપણે નીકળો. આમાં કઈ રઘુનાથદાસ હવે માને એમ છે નહીં. એને એના હાલ ઉપર મૂકી શ્રીજી મહારાજ મુખ્ય દરવાજાની જગ્યાએ બીજા દરવાજાથી નીકળી ગયા. હવે થયેલું એવું કે શ્રીજી મહારાજ અમદાવાદ આવેલા એ વાતની ખબર ઘણા બાવાઓને પડી ગયેલી. અને એ વખત શ્રીજી મહારાજના ઘણા આવા વિરોધીઓ હતા. એટલે એ બધા ભેગા થઈને નક્કી કરેલું કે જીવન મુક્તા અમદાવાદમાં આવતા હે તો આપણે જઈને એને મારતા હે કે. અને એ બધું ટોળું હોવા કરતું અંદર ઘૂસ્યું. ત્યાં ગાદી, મુખ્ય ગાદી ઉપર સમજી ગયા તમે? કોણ? રઘુનાથદાસ બેહી ગયેલો. આને ક્યાં ખબર કે આ કોણ જીવન મુક્તા હે? પકડો રઘુનાથદાસ ને, ઉભે બૈડે દીધો. માંડ છોડાવીને રઘુનાથદાસ ભાગ્યા. આ વાતની ખબર મહારાજને જ્યારે પડી ત્યારે મહારાજને થયું કે બિચારાનું સારું થાય એવી પ્રાર્થના કરો. કે છે મારે એ કહેવું છે કે ભગવાન યાદ હોય ને તો એ માન ઝૂકવા દેતું નથી. પણ મગની રામને એમ થઈ ગયું, બાપા ભગવાન હોય તો મારે ભગવાનના શરણે જવું જોઈએ. જેની આરાધના કરતા હતા તે લોકોએ મગની રામને કેવો ઉપદેશ આપ્યો. વિહારીલાલજી મહારાજ લખે છે, જ્યાં ખાસડા સંત તણા પડે છે ત્યાં બેસવામાં રગજો જડે છે. માને મહાભાગ્ય તણો પાર કલ્યાણની જો હોય આશ. જેની આરાધના કરી હતી દેવો મગનીરામને સમજાવે છે કે મગનીરામ એ ભગવાન સ્વામિનારાયણ તો ભગવાન છે, પણ એના સાધુઓના પગરખા
જ્યાં ઉતરતા હોય અને ત્યાં જો તને બેસવા મળે ને તો એ તારું અહો ભાગ્ય માનજે. આહા બોલો, હવે આપણને સંતો ત્યાં તો નહીં બેહાડતા ને. કેવા સરસ ગાડલા, આમાં દબાવો તો પોચા છે? તમને પૂછું છું, કવર ધોઈલા છે? આટલું જ સાદું ધ્યાન રાખે આપણું. કવર બવર ધોવારીને ગાડલા હારા મસ્ત પોચા, વળી તમારે આવતા પહેલા પાથરી દેવાના. કોઈ દાડ તમારે ગાડલું લઈને બેહવું પડ્યું ખરું? તો આ પાથરવા વાળાની સેવાને તાલીથી વધાવો. આ ખુરચી તમારે મૂકવી પડી કોઈ દાડો? પ્રકાશભાઈ કોઈ દાડ તમે અહીં આવ્યા ને ખુરચી મૂકવી પડી તમારે જાતે? ખુરચી મૂકેલી હોય ને તો એ ખુરચી મૂકવા વાળા, પાથરવા વાળા, આ બધા ભક્તોના સમર્પણથી આ હાલે બધું. સાધુના ચરણની રજ પડતી હોય ત્યાં બેસવા મળે ને તોય દેવો કહે છે કે મગની રામ ત્યાં બેસી જા. એકવાર ગાઈએ, જ્યાં ખાસડા સંત તણા પડે છે, જ્યાં ખાસડા સંત તણા પડે છે. આમ જો તમને વંચાય છે. ગુજરાતી કેટલા ના આવડે? નહીં, ભણવા કેટલા ગયા દી કયો તો મને? સ્કૂલે ગયા હતા કેટલા? ઓકે, આટલા ગયા. આમાંથી ટીંગા ટોળી કરીને કેટલાને લઈ જવા પડ્યા હતા? ઈમાનદારીથી જવાબ આપો તો. ચાલો, સ્કૂલે ટીંગા ટોળી કરીને મૂકવા જાય અને મૂકીને પપ્પા ઘેર આવે એ પેલા ઘેર કેટલા આવી ગયા હતા? હા, પેલા તો આવું હતું સોસાયટીમાંથી. આમ જો મમ્મીએ જાયલો હોય ને પપ્પાએ જાયલો હોય, મારે ભણવા નથી જાવું. પેલો તો એક છોકરો સ્કૂલે મોડો આવ્યો, બોલો. સાહેબ કે બુદ્ધિ છે કે નહીં? ટાઈમે આવી જતો હોય. છોકરો કે સાહેબ આપણી રાહ નહીં જોવાની, ટાઈમે ચાલુ કરી દેવાનું તમારે. હવે આ ડોક્ટર થાય અર્થ? આ તો ભલા તમે ભણ્યા હો બાપા. અને એ છોકરાઓ તમારા માવતરોએ લાખો તમારી વાહે વાવર્યા છે, વાત ભૂલતા નહીં હો મારા ભાઈ. એનું વળતર દેજો માવતરને. હું કાલ તમારા બાપુજીને પૂછ, બાપુજીમાં સમજો તમે? પપ્પા, ડેડ, યુ નો ડેડ? નો ડેડ. જોજો નો. આ તો તમારા ફાધરને પૂછતો તો મેં ડોક્ટર બનાવવામાં કેટલો ખર્ચો થાય. મને કે સ્વામીજી વાત પૂછો માં તમે. આ બિચારાઓએ નિહાળ ભણે, છોકરાઓને ભણાવી અને શેડાવાળા બધા. હું એ લોકોની સ્કૂલમાં જઈ આવ્યો છું સાહેબ. એવી એવી નોટો, એક બટન અહીંયા એક બટન અહીંયા મારેલું હોય. આપણને આમ કરીને જોતા હોય તો આપણને બીક લાગે ક્યાંક આટી નહીં લે ને આપણને. અને આમ જો અહીંથી જે લીસોટો પડ્યો હોય ને અહીં ઉધી ગયો હોય, અને હુકાઈ ગયો હોય ને તો આપણને એમ લાગે કે રણમાં મીઠું પાક્યું છે. એવું સફેદ આમ રણમાં મીઠું પાક્યું હોય એવું. છોકરાઓ, તમારા માવતરની મહેનત સામે તમે ડાયા જ છો, પણ એક મારી સાધુ તરીકેની આ ભલામણ છે. તમને ભલામણ છે, બેનને પણ ભલામણ છે. ડેન્ટિસ્ટ થયા છે ને, કેમ હાલે ડેન્ટિસ્ટનું દવાખાનું? હાલે કે નહીં હાલતું? એલા ભલામણા દાંત કેટલાને દુખે છે? હલાવો તો થોડા થોડા બધા આમ આમ આમ. એ જેને દાંત દુખતા હોય ક્યાં જવાનું? શું નામ હતું ભાઈ? એ તો મને નામે ભૂલાઈ ગયું. ગ્લીમ. આપણે નારાયણ સ્કૂલની સામે આપણા દીપેન ભગત રહી છે ને, એ જ એપાર્ટમેન્ટમાં ત્યાં આપણા લોયાધામ પરિવારની દીકરી દવાખાનું ખોલીને બેઠી છે. જો તમે બીજે ગયા ને તો બીજી ડોક્ટર બીજી દાઢ કાઢ લે. ભલા ભક્તો, જો તમે ગુજરાતી ભણ્યા હો, નિહાળી ગયા હોય તો ગાઓ. જ્યાં ખાસડા સંત તણા પડે છે, જ્યાં ખાસડા સંત તણા પડે છે, ત્યાં બેસવા માર્ગ જો જડે છે, ત્યાં બેસવામાં
રગજો જડો. અરે માને મહાભાગ્ય તણો પ્રકાશ, માને મહાભાગ્યતનો પ્રકાશ. કલ્યાણની જો ઉર હોય આસ, કલ્યાણની જો ઉર હોય. એ કલ્યાણની આશા હોય, ભગવાનને પામવાની આશા હોય તા સાધુની ચરણ રજ થઈને મગ્નિરામ રહો. જો સૂડીએ સંત કદી સુવારે, તથાપી સદભાગ્ય સુજાણ ધારે. લે સંત પાસે મુખ માહી ઘાસ. ઓહો હદ કર નાખી. સાધુ પાસે મોઢામાં એટલે તો દીનતાની તળિયું આવી ગયું એવું કોણ. આ તો ઘાસ લેવાની જગ્યાએ સાધુ પાસે બાયો ચડાવે. બોલો ભલા માણા, જ્યાં ભગવાનને મેળવવાના ત્યાં બાયો ન ચડાવાય. કરે તિરસ્કાર કદાપી ન સંત નો દ્રોહ ધરે ધીમંત, કરે સદા સંત સમીપ વાસ. હે મગ્નિરામ, તારા કલ્યાણ માટે જો તું આવ્યો હોય તો હવે આ સાધુના શરણે પહોંચી જા. હવે તારે મારે રામ રામ. જેની આરાધના કરતા હતા ને એ કહે છે કે હવે તારે ને મારે રામ રામ. એટલે સમજી ગયા ને તમે? હલાવો તો જોઈ તો લઉં કેટલાના હારા છે, ખડી નહીં ગયા ને, જબરા હલાવે. એટલે તમારે ને મારે આમ નહીં ને, જોજો. હા, તારે ને મારે રામ રામ. માટે જાઉં છું હવે મારે ઠામ. પછી મગ્નિરામ એમ રહી કહ્યા, સાચા બ્રાહ્મણીના બોલ થયા. પછી મગ્નિરામને થયું છે કે મારે વિચારવું જોઈએ. આખી રાત ઊંઘ ન આવી. મગ્નિરામ પડખા ફરે કે મેં જેની આરાધના કરી એ મને એમ કહે છે કે આ ભગવાન છે, મારે જાવું જોઈ કે ન જાવું જોઈ. બુદ્ધિશાળી ડાયો માણા હોય ને વાલા ભક્તો, એને સાધુ કહીને એ વાત વિચારે, માને. ક્યારેક આપણને સાધુએ બોલાવીને કહ્યું હોય ભગત આ માર્ગ ખોટો છે, હો આ માર્ગે ના ચાલતા, દુઃખ આવશે. આપણે ઘણી વાર છે ને એવું માનીએ છીએ કે તમને ન ખબર હોય. સ્વામી એવું કંઈ છે નહીં. હકીકતે સાધુમાં રહીને ભગવાન આપણને સમજાવતા હોય, ભલા માણા પાછો વળ. અણધાર્યા સાધુ આપણને બોલાવીને કંઈક બે વાત સમજાવે ને ત્યારે શાંત ચિત્તે વિચારવું જોઈએ કે મને શા માટે સંત આ વાત કરે, મારી શા માટે ચિંતા કરે છે. ક્યારેક આપણા પરિવારની વાત કરી હોય, ક્યારેક આપણા દીકરા દીકરીઓના સત્સંગની વાત કરી હોય, ક્યારેક આપણા ખુદના સત્સંગની વાત કરી હોય. અને મને એમ કહો જોઈ સાધુ પૂછવાનું બંધ કરી દે તો આપણો સત્સંગ ટકે ખરો? તમને પૂછું છું, કેટલાને ભરોસો છે કે સાધુ કાંઈ ન કહે તો મારો સત્સંગ ટકે? કોઈ નહીં. અને હકીકત મને નહીં. કારણ કે મોબાઈલને હાંજ પડે ચાર્જ ન કરો ને તો કેસરી લીધો હોય ને, કેસરી સુરત ભગત કેસરી સમજો ને તમે કયો? હા, પ્રિન્સભાઈ કયો? 17 Pro. એ કશો કામ લાગે તો હાંજ પડે સાધુ આપણને બે હિતની વાત ન કે આપણો જીવ ભગવાન ભજે ખરો? નરેન્દ્રભાઈ ભજે ખરો? ઓ નરેન્દ્રભાઈ, આપણે આરતીમાં ના આવીએ 2 દાડા, ત્રીજે દાડે સંતો પૂછે કે નરેન્દ્રભાઈ કેમ નતા દેખાણા, પડી પાછું એમ થાય કે હાલો 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 નહીતર સ્વામી પૂછશે. દલચુક દાદા હું કેવું તમારું? નહીતર જીવ આ અમારે કૃષ્ણકાંત બેન પૂછો, સંતો રોકે ટોકે નહીં શું થાય? જીવ ભજન ન કરે. તમે નહીં, અમે ના કરીએ. અમને અમારા ગુરુજી રોકે ટોકે નહીં, પૂછે નહીં તો અમે ના ભજન કરીએ. માટે વાલા ભક્તો, આખી રાત મગ્નિરામને ઊંઘ ન આવી. મગ્નિરામને એમ થયું કે મારે વિચારવું જોઈએ. ડાયો માણા વિચારે, ઊંઘ આવી નહીં આખી રાત, જાણે જો જટ થાય પ્રભાત તો હું પ્રગટ પ્રભુ પાસે જાઉં, સર્વ આ તજીને હવે સાધુ થાવ. હવાર થયું, મગ્નિરામ નાયા, બધું જે કાંઈ આમ જો દોરા ધાગા બધું બાંધ્યું હતું ને ભાતનું પહેર્યું હતું બધું કાઢ્યું.
યાદ રાખો, પકડવું એ અઘરું નથી, પણ પકડ્યા પછી છોડવું ને એ બહુ અઘરું છે. આ તમે ખાલી એટલું જ વિચારો ને, મોબાઈલમાં રીલ જોવાનું પકડાઈ જાય છે, પછી છૂટે છે? આપણને બધાને ખબર હોય કે આ મારો ટાઈમ ખાય છે, મગજ ખાય છે, પૈસા ખાય છે, ઘરમાં ઝઘડા થાય છે, છતાંય હવે સરકાર કાયદો કરવાની, જે પહેલી આંગળીની ફિંગરપ્રિન્ટ ગણાશે નહીં. શું કામ? આ ગહાઈ ગયું કે આમાં તમે પહેલી આંગળીની ફિંગરપ્રિન્ટ નહીં ગણાય. હવે આના 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 કોઈ પ્રમાણ નહીં લેવાય. કેમ? આ ગહાઈ ગયું કે રીલો જોઈ, અરે પેલા આમ આમ જો 2 તાલાવાળા પેલું 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 મહી આવી જાય આંખમાં, શું કહેવાય ભાઈ, મન ભૂલાઈ ગયું. તો મને નહીં ખબર હોય. મોતિયા વાળા દાદાઓ આમ કરીને બેઠા, પાછું પેલું પૂરું થઈ જાય ને એટલે ચક્કર ફરે, એટલે તરત છોકરાને બોલાવે, મન્યા અહીં તો ગોલ ગોલ ફરે, જતા મન્યા ને થાય બાપાને 2 ઉલાડીને દઉં. બાપા નેટ ખાઈ ગયો તું. હા 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 હા, એક આદત પકડાઈ જાય છૂટતી નથી. આજ મગની રામે બધું જ છોડવા તૈયાર થયા, કરુણા નિદાન પરમેશ્વરના શરણાગત થવા તૈયાર થયા. પોતાની સાથે રહેલા અનેક શિષ્યોને સવારમાં મગની રામે કહ્યું છે, જાગો, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થવા જાઉં છું. આમાંથી જેને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થવું હોય મારી જોડે હાલો. તા તો પેલા બધા હલી ગયા. ગુરુ મહારાજ ક્યાં બાત કરતે હો તુમ, તો પથડા કા વરસાદ કરાવતા હૈ, લીલા ઝાડવાને હુકવી નાખતા હૈ, ડટ્ટન સો પટ્ટન કરતા હૈ ગુરુ મહારાજ. મગની રામે કહ્યું, ચેલા ઓ સબ ભ્રમણા થી, ઓ સબ ઝાંઝવાના નીર હતા. હવે મને પ્રગટ સહજાનંદ મળ્યા છે, હવે મને ભગવાન મળ્યા છે. ભાઈ હવે મને ભગવાન પામવા છે. તમારે આવવું હોય તો હાલો. એમાંથી કેટલાય ને એમ થયું કે હવે સ્વામિનારાયણના થવા કરતા એકલવાયા રખડી ખાવા મજા છે. ઘણા નીકળી ગયા, ઘણા તીર્થ યાત્રામાં ગયા. મગની રામ અરે કોઈ નું આવ્યું. આ હા હા હા, આ દુનિયા છે. મગની રામ એકલા આવ્યા છે અને સાધુની સભા ભરાઈને બેઠી છે. અને મગની રામ પાછળ આવીને હાથ જોડીને ઊભા છે. સભા સ્તબ્ધ થઈ ગઈ છે. મહારાજ જોવે છે સભામાં ઝીણું ઝીણું ખુસફુસ ખુસફુસ ચાલુ થયું. કાલ તો આવડો આ સ્વામિનારાયણને ઝુકાવવાની વાત કરતો હતો અને આજ ખુદ ઝૂકી ગયો. આ મારા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન છે. એ ભલભલાના સ્વભાવને ટાળી નાખે ને એ સ્વામિનારાયણ. અને આપણા બધાના ટાળ્યા નહીં, કાંઈક તો ટાળ્યા હશે ને તો જ અહીં બેઠા હશું ને. આમાં કેટલાય દારૂ પીતા હશે ને, કેટલાય લહણ ડુંગળી ખાતા હશે ને, તમાકુ ખાતા હશે ને, પડીકીને 135 વાળા ને કેટલાય બેઠા હશે ને, કેટલાયનું છોડાયું હશે ને. એ મહારાજ કરે છે. આ ગુરુજી ને આ સાધુના પ્રતાપે આપણું રૂડું થાય છે. મગની રામ વાલા ભક્તો ભગવાન શ્રી હરિને પામવા માટે આવ્યા છે. એની આગળની કથા હું તમને આગલા સભામાં સંભળાવીશ. એક પંક્તિ ગાઈને કથાને વિરામ કરીએ. સંતને કરી દંડવત પ્રણામ, સંતને કરી દંડવત પ્રણામ, ઓહો સંતને કરી દંડવત પ્રણામ, અને કરી દંડવત પ્રણામ. આહા નમો પ્રેમથી મગની રામ, પ્રેમથી મગની રામ. પછી ચોકમાં જોયું નિહાળી, પછી ચોકમાં જોયું નિહાળી, પછી ચોકમાં જોયું નિહાળી, જોયું નિહાળી. હેઠા વાસણ ત્યાં પડ્યા ભારી, હેઠા વાસણ ત્યાં પડ્યા ભારી. તેને માંજવા માંડો જઈને, તેને માંજવા માંડો. આહા અતિ નિર્માની થઈને, અતિ
ઈસે નિર્માની થઈને માજી વાસણ વાસી તું માજી વાસણ વાસીધું વાળ્યું પછી નાથને મળવાની હાડું પછી નાથને મળવાની હાડ ઓહો પછી નાથને મળવાની હાડું પછી નાથને મળવાની હાડું સંતને કરી દંડવત પ્રણામ સંતને કરી દંડવત પ્રણામ ઓહો નમો પ્રેમથી મગની રામ નામ્યો પ્રેમથી મગની ચાલો નમો પ્રેમથી નમો પ્રેમથી નમો પ્રેમથી મગની રામ ભગવાન અને સંતોને નમ્યા છે. બહુ મસ્ત કથા છે. મારા તમારા જીવનને આમ હલાવી ઝંઝોળી આપણા આત્માને જગાડનારી કથા છે. વાલા ભક્તો, જેને ભગવાનને, ગુરુજીને, સંતો ભક્તોને રાજી કરવા હોય, રૂડું જીવન જીવવું હોય, આ મારા નવા યુવાન દીકરાઓ જેવું રૂડું જીવન જીવે છે. મને આજ પ્રસન્નતા વ્યક્ત કરવાનું મન થાય. તીર્થને ને એના બેન એ તો બધા સારું જીવન જીવે, અર્થને ની બધાને, પણ આજ એના મા બાપને લાખ લાખ ધન્યવાદ કહેવાનું મન થાય. છોકરા ત્યારે સારું જીવે જ્યારે મા બાપ સારું જીવે. સાહેબ, મા બાપ જ્યાં સુધી સારું ન જીવે, મા બાપ ઘરમાં ગાળાગાળી કરતા હોય, મારામારી કરતા હોય, ઝઘડા કરતા હોય, હવે એના છોકરા હું કઈ પ્રહલાદ થાય? તમને પૂછું છું. એ તો ઘરમાં નાના હોય ત્યારથી જ ઈવડાઈ મોટી ને મોટી શીખી જાય. પણ જેના મા બાપ ભક્ત હૃદય હોય, જેના મા બાપ ભજન કરતા હોય, જેના મા બાપ સારું જીવન જીવતા હોય ને, એના છોકરા હારા થાય. માટે તીર્થને જોઈએ ત્યારે જતીનભાઈને વંદન કરવાનું મન થાય. સાહેબ, વંદન કરવાનું મન. એ જેને પોતાના સંતાનો રૂડા કરવા હોય, એને પોતે રૂડું જીવવું પડે, હારું જીવવું પડે. અરે ભાઈ, એક હારા મોબાઈલમાં ડુપ્લિકેટ કેબલથી ચાર્જ નથી કરાતું. ખબર છે ને તમને? તમે સ્ટાન્ડર્ડ મોબાઈલ લ્યો ને, પછી ડુપ્લિકેટ કેબલથી, આ યંગ છોકરાઓને વધારે ખબર હશે, દાદાઓને તો એમાં જે આવ્યું એ નાખને, પણ જે આવ્યું એ નાખવામાં મોબાઈલ ડેમેજ થાય. એનો પ્રોપર ચાર્જર કેબલ જોઈએ, અને એ કેબલ પાછો 200-300 નો ન હોય, એ 2, 3, 4 ને 5,000 કેબલ હોય, આવડું અમથું કટકું. એક હારા મોબાઈલને હારો રાખવા, ચાર્જર કેબલ હારા રાખવા પડે છે. તમારા સંતાનને હારા રાખવા તમે એના ચાર્જર કેબલ છો. માવતરો, તમે રૂડું જીવજો. તો આજ જતીન ભગત, બિપિનભાઈ, એમના પિતાશ્રી પુરુષોત્તમ દાદા જો બેઠા. દાદા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ મા બાપની સેવા કરજો હો. જતીનભાઈ, બિપિનભાઈ, તીર્થ, અર્થ, મા બાપની સેવા કરજો, બા દાદાની સેવા કરજો. તમે ખૂબ ડાયા છો. સમગ્ર લોયાધામ પરિવારને આ પરિવાર ઉપર નાજ છે, ગૌરવ છે. એવું તમારું રૂડું બધાનું જીવન, એવું રૂડું જીવન જીવો છો, જીવતા રહેજો. માન, કુસંગી શબ્દોનું પાન કરતા નહીં. કેટલું સરસ સેટિંગ થયું. માન અને કુસંગી શબ્દોનું પાન આ કરવાનું નહીં. તો મહારાજ, ગુરુજી, સંતો, આવડો મોટો સમુદાય તમે જોવો જોઈએ. આ સભા કેવડી મોટી આજે બેઠી. આજ કાંઈ આપણે આમંત્રણ કાર્ડ છપાયા, પત્રિકા, જાહેરાત કાંઈ નહીં, તોય તમે આટલી મોટી સંખ્યામાં ભજન કરવા આવ્યા, તીર્થને અને અર્થને આશીર્વાદ દેવા આવ્યા. તો હવે આપણે બધાય મહારાજને પ્રાર્થના કરીએ
કે આ બંને દીકરાઓ ખૂબ સુખી થાય, ખૂબ કમાય, ખૂબ ધન કમાય અને ખૂબ સત્સંગની ભગવાનની સેવા કરો. ડૉક્ટર હારામાં હારા થાવ. MBBS તો થઈ ગયા ને તમે, હવે MD થવાનું છે ને, માસ્ટર. અને પછી અમારા બધાના પગ ઉપર કંઈક પડે તો તમે આવીને જોજો બાપા. આ અમારા પગમાં પાછા હોજા બોજા આવી ગયા. પ્રકાશભાઈ, એ તો ભગવાને રક્ષા કરી, નહીતર તરસાલીની કથા અધૂરી રહેત. એવડું મોટું વજન પગ ઉપર આવી ગયું, પણ ભગવાને ફ્રેક્ચર ન થવા દીધું અને કાંઈ ન થવા દીધું અને થોડીક વાતમાં બચાવી લીધા. એને તે થેન્ક યુ તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને કહેવું પડે ભાઈ. હા, આપણું તો બધું ડ્યુ ટુ સ્વામિનારાયણ જે આપણું બધું એ આંકે. એટલે બહુ સારા ડૉક્ટર થાવ, અને ડૉક્ટર થાવ ને તો ઓપરેશન કરીને ગાભા બાબા કાઢી લેજો, એમને મૂકીને સીવી ન લેતા. આજકાલ તો એવું થાય છે. અમારી સામે થાય છે ને, અમારી સામે થાય. બોલો, હમણાં એક ડૉક્ટર ઓપરેશન કર્યું તો બધા પાટાપીંડની અંદર રહી ગયું ને સીવી લીધું. બોલો, તો ઓલી દીકરી બિચારી 10માં 12માં કેમ કંઈક નાનકડી દીકરી ભણતી હતી ને એક્સપાયર થઈ ગઈ. એટલે ડૉક્ટર ખૂબ સારા થાજો. કોઈ ગરીબ આવે ને મારા ભાઈ, તો મફત ઈલાજ કરી દેજે. શું ખબર કે ગરીબના વેશમાં ભગવાન આવ્યા હશે. એમાં કાંઈ આપણે નાના નહીં થઈ જઈએ. દેવાવાળો રે નથી દુબળો, ભગવાન નથી ભિખારી. આ વાત યાદ રાખજો મારી. હા, એટલે ખૂબ તમે ભણી ગણીને માવતરની સેવા કરજો, બા દાદાની સેવા કરજો, તમારા પરિવારનું તમે ગૌરવ બનજો, એવી ભગવાનના ચરણે પ્રાર્થના કરું. આજે તમારા સમસ્ત પરિવારે હરિભક્તોને તો જમાડ્યા, પણ ફ્રૂટ સલાડ, બટેકા વડા, પૂરી, દાળ ભાત, શાક, વડોદરામાં રહેતા દરિદ્ર નારાયણને પણ જમાડ્યા. એને તાલીઓના નાદથી વધાવો. આમ જો તમે તો આરતી પછી જમવા ગયા, આવડા તો 6:30 બધા લાગી ગયા હતા. જો ફ્રૂટ સલાડ ને જો, હે મજા આવે હો. હા, બધા ખૂબ બધા જમાડે છે. અમારા પ્રવીણભાઈ હમણાં જમાડવાના નહીં, પારણા કરાવવાના ને પ્રવીણભાઈ ભિક્ષુકોને. બુંદી ગાંઠિયા, દાળ ભાત, શાક જમાડવાના. લ્યો, શિવરાત્રિના પારણા ગરીબોને અમારા પ્રવીણ ભગત કરાવવાના. છેલ્લા 12 વર્ષથી લગાતાર સમર્થ સદગુરુ આજાન ભુજ મહાપુરુષ પૂજ્ય દાદા ગુરુજીની સ્મૃતિમાં આ સેવા અવિરત ભગવાન સ્વામિનારાયણના નામે ચાલે છે. એને લાખ લાખ વંદન છે. એ મારા માવતરો, આ સેવાની વાત જન જન સુધી કહેજો. તમારા મિત્ર મંડળ, તમારા પરિવારમાં, તમારા સ્નેહીજનોને. તમારા દીકરા દીકરીઓના બર્થડે હોય ને તો આલતુ ફાલતુ ખર્ચા કરવાની જગ્યાએ આમ થાય, હોટલમાં જાઓ ને હાથ પડે 2500-3000 બિલ કરીને આવો. એ 2-3 જણા ગયા હોય તો, એમાં જો 8-10 જણાએ જય બોલાવી હોય તો તમારી જય બોલી જ જાય. એક સામાન્ય હોટલમાં જાઓ તો 2500-3000 બિલ કરીને આવો છો. હાંજ પડે એક ફિલ્મ જોઈને આવો છો તોય તમે 1000-2000 ઉડાડી આવો છો. એના કરતા બેટર છે કે તમારો બર્થડે હોય, હું કહું કાંઈ નહીં તો રેગ્યુલર ભોજન, ખીચડી, દાળ ભાત, શાક ખવડાવો. તમને એના આશીર્વાદ મળશે ને. કોક દિવસ તમારું કઠણ પ્રારબ્ધ આવવાનું હશે ને, આ દરિદ્ર નારાયણના આશીર્વાદ તમારું કઠણ પ્રારબ્ધ ટાળ નાખશે. શીખવાડો આવું દીકરા દીકરીઓને. સાવધાન. મને યુવાનો જ્યારે આવી નાની નાની વાતનું ધ્યાન રાખે ને, ત્યારે વકીલ સાહેબ બહુ રાજી થવાનું મન થાય. આ નાના નાના દીકરા દીકરીઓ ઘણીવાર પોતાના પોકેટ મનીમાંથી, માવતરના નહીં, આજે અમારે આ પ્રમોદભાઈના દીકરી છે, આ પ્રિન્સ ભગતના બેન, નાનકડી દીકરી છે હજી. એ બિચારી જોબ કરે, મહેંદી લગાવે, નખનું કંઈક કરે, અને એમાંથી જે બચત થાય, એનો બર્થડે આવે, એ અન્નક્ષેત્રમાં ગરીબોને જમાડે, સાધુને જમાડે, સાધુને ધોતિયા ઓઢાડે. આ નાના દીકરીઓ અને નાની દીકરીઓ જ્યારે આ રસ્તો લઈને, ત્યારે આપણા અંતરાત્મામાં ભગવાનને ઓટોમેટિક પ્રસન્ન થઈ જવાનું મન થઈ જાય છે. ઓટોમેટિક રાજીપો ભગવાનનો થઈ જાય, સંતોનો થઈ જાય. મારી તમને બધાને પ્રાર્થના છે, આવું શીખો. આ અમારે કઈ ગયો બોલો રુદ્ર, મને હમણાં આવ્યો, મને કે મારે 5 યજ્ઞ કરાવવા છે.
હવે 5 યજ્ઞ કરાવે એટલે કેટલા પૈસા થાય? એટલે મેં કીધું ભાઈ તું કરાવે છે કે તાર પપ્પા પાસેથી અપાવે છે? તાકે નાના સ્વામી મને જે પોકેટ મની મળી હોય ને એની બચતમાંથી મારે યજ્ઞ કરાવવા છે. શું કામ? મેં પૂછ્યું શું કામ? તો કે મારા મા બાપનો હમણાં જન્મદિવસ ગયો ને એના રૂડા સ્વાસ્થ્ય માટે મારે યજ્ઞ કરાવવા છે. આવા દીકરાને લખ લખ બધાય હો. આ તો માવતર ને અહીંયા પકડે, આઈફોન લેવો છે, કવર લેવું છે, ફલાણું લેવું છે. એ શીખવાડો છોકરાઓને, આવું શીખવાડો, તમે શીખો. એટલે આવું તો ઘણા તમે તો બધાય કરો જ છો. આ તો હું ટકોર એટલા માટે કરું છું કે પાછા ભટકી ઘણાય કરે. ઘણા દીકરા દીકરીઓ બહુ કરે છે. લગભગ આપણા લોયાધામ પરિવાર વડોદરામાં કોઈ પરિવાર એવો બાકી નહીં હોય કે એના દીકરા દીકરીઓનો બર્થડે હોય, સંતોને ભગવાનને થાળ નહીં લખાયો. આ નાના નાના છોકરાઓ, આ ટાબરિયા નહીં પેલું લઈને આવી જતા, શું કહેવાય એને, ગલ્લો. નાના નાના છોકરાઓ. અને ઘણા હરિભક્તો એવા હોય, છોકરાઓ આપી જાય ને તો પાછા કહીને જાય, હું ખબર છે સ્વામી અમારું નામ જાહેર ના કરતા, બસ મહારાજ ગુરુજી સંતો તમે રાજી થાવ ને એમાં મારું બધું આવી ગયું. બોલો આવા નાના છોકરા હોય છે, આવા સમજણવાળા છે. માટે આ સેવા તમે આજ કરી. તીર્થ કેટલા વર્ષ થયા? 25 પૂરા. બહુ સારું. હવે વહેલા 4 પગે થાવ, હે ને? એટલે અમારે જતીનભાઈ નિવૃત્ત થાય. દીકરો ને દીકરી પરણી જાય એટલે 2 માણા પછી નિવૃત્ત, ને પછી સત્સંગ સિવાય બીજું કોઈના લગ્નમાંય નહીં, કોઈના બેહણામાંય નહીં. હું જાઉં તમારે જવા, બસ ભજન કરો ને મોજ કરો ને સેવા કરો સત્સંગની, તો ભગવાન સમગ્ર પરિવારનું રૂડું કરે. આજે અમારે શ્રુત લંડનથી આવ્યા છે, એને મહારાજ ખૂબ સુખી રાખે. શ્રુત લંડન જાઓ, કથા સાંભળજો ભાઈ, સંતોમાં હેત રાખજો, ત્યાં રહીને મા બાપની ચિંતા કરજો. વળી આજ પ્રકાશભાઈ આવ્યા છે જયસ્વાલ, જેમને ત્યાં આવતી 22 તારીખ આવતા રવિવારથી ખૂબ ધામધૂમથી એમણે એમના માતા પિતા, એમના ભાઈ ભાભી અને તરસાલી ગામના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે તરસાલી ગામને આંગણ ભાગવત બોલાવ્યું છે. એને તાલીઓથી વધાવો. આજ એવો તમને આમંત્રણ આપવા આવ્યા છે. ઓફિસમાંથી પત્રિકા લાવી રાખજો ભાઈ, વડીલોને પત્રિકા આપવા માટે આવ્યા છે. આજ આપણે બધા જાશું. પ્રકાશભાઈ આ નહીં આવે એવું લાગે છે. તમે ઊભા થઈને કહો તો આવે, હાથ જોડીને કહો ઊભા થાવ, અને જોરથી હાથ જોડીને કહો બધાય મારી કથામાં પધારજો. સંભળાયું ભાઈ તમને કોઈને? જરાક જોરથી બોલો તો. બોલતા જ શીખવું પડશે. 1 મિનિટ ભાઈ, માઇક કરો. હાલો. હેલો, આપ બધા ભાઈઓ સર્વે કથામાં પધારજો. તો બહેનો નહીં આવે? બહેનો બી આવશે. તમે ખાલી ભાઈઓનું જ કીધું. એટલે બધા ભક્તો તમે બહેનો ભાઈ આપણે જાશું. એ તમે તો આવજો તમારી સોસાયટીમાંથી, આજુબાજુમાંથી. અરે મારા બાપ, શ્રીમદ ભાગવતજીની અદ્ભુત કથા. અરે એમાં ભગવાન રામના ચરિત્ર આવવાના, એમાં મહાદેવજીના ચરિત્ર આવવાના, એમાં અનેક અવતારોની કથા આવવાની, અને એમાં મારા બાપ 10મ સ્કંદનો પ્રારંભ થશે, અને ભગવાન કૃષ્ણ કનૈયા લાલના ચરિત્રો આવશે. ક્યારેક ક્યારેક ફાઇટિંગ, તો ક્યારેક ક્યારેક આંખમાંથી આહુડાની ધારાઓ, ક્યારેક ક્યારેક તમારા 32 દાંત દેખાય એવું હસવાનું આવશે, ને ક્યારેક ક્યારેક તમે ગંભીર થઈ જશો, ક્યારેક ક્યારેક તમને તમારી પત્ની સાંભળી આવશે. એવી કથા આવવાની કે તમને કથા એમ સાંભળી આવશે કે આવી પત્ની મારે હોત તો એમ. એવી રૂડી રસ ભરેલી વળી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરનારી, આપણા આજના યુગના સમસ્યાઓના સમાધાન સાથેની કથાઓ આપણે સાંભળવાની છે. સંગીતના સુરો હશે. વક્તાને તો તમે ઓળખો જ છો ને? હવે તમને પૂછું છું, ઓળખો છો? આ જસભાઈ ઓળખો છો? ઘણી વાર ના ઓળખે ભાઈ, કે તમને હું અભરી નાખ્યા આવે કે
એટલે આપણે ભાગવતજીની કથાનું રસપાન કરશું અને ખૂબ બધા હળીમળીને આનંદ કરશું. મંડળના સૌ સંતો પધારશે, ગુરુજી પધારશે અને બહુ આપણે આનંદ કરશું, મજા કરશું. તો વાલા ભક્તજનો, આ રવિવારના વીકમાં જે મુક્તો તરફથી સદાવ્રત વગેરેની સેવા હતી એમને આશીર્વાદ અપાવી અને ત્યારબાદ કથાને પૂર્ણ કરીએ. સ્વર્ગસ્થ જગદીશભાઈ મંગળભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સદાવ્રતની સેવા હતી. હસ્તે રોમેશભાઈ જગદીશભાઈ પટેલ વડોદરા, નટુભાઈ પટેલ તરફથી એમના દીકરીની બર્થડે નિમિત્તે એવું કંઈક હતું, મને ભૂલાય છે, તો માંજલપુરવાળા એમના તરફથી સદાવ્રતની સેવા હતી. હિનાબેન શંકરભાઈ ચૌહાણ એમના તરફથી 2 શિલાદાન અહીંયા બેઠા છે. એકવાર તાલીઓના નાદથી જો ભગતજીને વધાવો એમના તરફથી. અને હા, તરસાલીમાં બી જે કથા પ્રકાશભાઈ કરાવે છે એ આપણા મંદિરના લાભાર્થે જ કરાવે છે. હા, અને લક્ષ ટીવી ચેનલમાં પણ આ કથા લાઈવ આવવાની છે. આપણા લોયાધામ પરિવાર યુટ્યુબ ચેનલમાં લાઈવ આવવાની છે. તમારા સગા સંબંધી, તમને વિડીયો મળ્યો કે નથી મળ્યો? દીપેન વિડીયો નાખી દે ભાઈ તાર કથાનો, હેડો તાર બધા પછી આમ જો મેલ દેજો, ગ્રુપોમાં બધા આવી જ જાજો. ને પ્રકાશભાઈ, અમારા વડીલો માટે કંઈક આપણે સાધન એક મેલીએ મંદિરેથી. આપણા જે ઉંમરલાયક હોય જેને કાંઈ બહેનો માતાઓ બધાને આવવા જવાની વ્યવસ્થા કંઈક આપણે કરીએ. જવાન્યા તો આવી જાય ટટડિયા લઈ લઈ, પણ વહેલા જેને આવવું હોય માતાઓને, ઉંમરલાયક ભાઈઓને, તો તમે વાત થઈ છે ને મોન્ટુભાઈ અરે ને બધા અરે કંઈક વાત ચાલે તો એવું કંઈક વ્યવસ્થા, કેમ વ્યવસ્થા કરે તમે આવો ને, તે બધાને આપણા માટે કંઈક કરશું. વાલા ભક્તજનો, એ જ રીતે અમારે વિશાલ ભૂપેન્દ્રભાઈ પટેલ અમેરિકા છે, દીકરાએ હમણાં દુકાનો લીધી. એ દિવસે એમણે 4 દિવસ સદાવ્રતની સેવા કરી અને તાલીઓના નાદથી આપણે વધાવીએ. થાળ કર્યા, સંતોને ધોતિયા ઓઢાડ્યા, વગેરે વગેરે બધી જ સેવા આ પરિવાર તરફથી થઈ છે. વાલા ભક્તજનો, સતીશભાઈ ઘડિયાળવાળા એમના દીકરાના લગ્ન પ્રસંગે એમના તરફથી થાળ હતો. આર્ય સુનિલભાઈ પટેલ એને વર્ક પરમિટ મળી એ નિમિત્તે થાળ હતો. કેતુલબેન તરફથી થાળ હતો. આજ અમારે ભાર્ગવ ભગત યુકેવાળા એની એનિવર્સરીનો દિવસ છે, તો એમના તરફથી પણ ઠાકોરજી મહારાજ સંતોને થાળ છે. ભાર્ગવ, હેપી એનિવર્સરી. અર્જુન ભગતના એનિવર્સરી નિમિત્તે પણ એમના તરફથી થાળ હતો. સાથે આજે અજયભાઈના ધર્મપત્નીનો કદાચ જન્મદિવસ છે એવું મને એનો ટાબરિયો કહી ગયો હો. કે મારા મમ્મીને આશીર્વાદ દેવાનું ભૂલાય નહીં સ્વામી, આવા છોકરાને સંસ્કાર દેવા જોઈએ. તાલીથી વધાવો છોકરાને. તો બેનને પણ જન્મદિવસની ઘણી ઘણી શુભકામનાઓ છે. કાલનો યજ્ઞ સુનિલ ભગત, પ્રવીણભાઈ, રુદ્ર ભગત અને મુકેશભાઈ વણજારા, મુકેશભાઈનો કદાચ આવતીકાલે જન્મદિવસ છે. તો ખરું તમે શિવરાત્રિને દાડે આયા લો. શૈલ શૃંગ શ્રમ વિશાલ જટા ઝૂટ ચંદ્ર ભાલ. તો મુકેશભાઈને એડવાન્સમાં જન્મદિવસની બધાય આ ભક્તો તરફથી વાલા મુક્તજનો યજ્ઞ છે. સાથે આવતી સભા તારીખ 20/2/2026 અને શુક્રવારે રાખેલી છે અને રવિવારથી ત્યાં કથા ચાલુ થશે. એટલે શુક્રવારે બધાએ આ જ રીતે પ્રથમ પ્રસાદ અને ત્યારબાદ સભાનો લાભ લેવાનો છે. તો સૌ ભક્તજનો પધારજો. એટલી પ્રાર્થના સાથે અત્યારે મારી કથાને વિરામ. કોઈની સેવા સદાવ્રત હોય કે થાળ હોય બાકી રહી ગઈ હોય તો ક્ષમા ગણજો. અને શું છે આપણે ખાસ હમણાં વિઠ્ઠલ દાદા થોડા વ્યસ્ત છે. મેં કહ્યું એમ દાદાને ત્યાં ઘરમાં દુઃખનો પ્રસંગ આવ્યો છે, એટલે હમણાં કદાચ થાળ લખાવા તમે આવો તો સ્ટોર બંધ હોય તો હું ઓફિસમાં બેઠો હોય તમારો ઓફિસમાં આવી જવાનું, સંકોચ રાખવાનો નહીં. આવીને થાળ લખાવીને પ્રસાદ લઈને પાછું નીકળી જવાનું. તમે સમજ્યા ને? પછી મારો ખોટો ટાઈમ બગાડવાનો, કારણ કે હમણાં હું થોડું વાંચતો હોઉં છું. મારે પ્રકાશભાઈને ત્યાં ભાગવતજીની કથા કરવાની છે, તમને કંઈક નવું આપવાનું છે, તો વાંચવાનું, લખવાનું, પણ મારે બધું જાતે કરવાનું, ટાઈપે જાતે કરવાનું, લખવાનું, ગોતવાનું, બધું જ જાતે કરવાનું છે. એટલે બહુ મારો કોઈ ટાઈમ હમણાં બગાડવો, તમે જો કે બગાડતા જ નથી, પણ આવો તો કંઈ કામની વાત હોય તો કરીને પછી તમારે જ સામેથી કહેવાનું
કે સ્વામી હું નીકળું એટલે હું તરત જ કહીશ. શું કહીશ હું? પેલું હું કહું ને તો થોડું અજુકતું લાગે, ભગત તમે નીકળો એમ. એટલે તમારે જ મને કહેવાનું કે સ્વામી બહુ થેન્ક યુ, તમે મળ્યા, હવે હું જાઉં એટલે હું તરત એવું કહીશ નીકળો ભગત. એટલે બધા ખૂબ રાજી રહેજો અને થાળ બાળ લખાવાનું થાય તો લખાઈ દેજો. અને વિઠ્ઠલ દાદાને પણ બધા ધીરજ આપજો, મળો તો ભગવાનની એકાદી વાત કરજો. બરાબર? બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સ્વામીએ આજે સૌપ્રથમ દેશભક્તિની વાત કરી. આપણે સૈનિકો માટે શું કરીએ, આપણે બીજું કાંઈ ના કરીએ, પરંતુ એમના માટે ખાસ પ્રાર્થના કરીએ. સાથે સાથે અદ્વૈતાનંદ સ્વામીની કથા અંતર્ગત દેવીવાળા મગ્નિરામની કથા, અવરા રસ્તે ભટકી જઈએ તો આપણને કોઈ બચાવવાવાળું છે નહીં, પરંતુ જો આવા સંતોના જોગમાં, આવા ગુરુજીના જોગમાં રહીશું તો જ આપણે એમાંથી બચી શકીશું. અને આવા સંતોના જોગમાં રહીશું તો સત્સંગમાં આપણે આગળ વધીશું. એવી ઘણી બધી હાસ્ય રમૂજ સાથે સુંદર મજાની કથા વાર્તાનો લાભ આપ્યો. સ્વામીની કથા વાર્તાને આપણે ખૂબ તાલીઓથી વધાવીશું.